તો અનેક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ કોટ વિસ્તારમાં મકાન પડવાની ઘટના બની ઘીકાંટા વિસ્તારનો આ બનાવ છે। મોટી હમામની પોળની પાસે આવેલી નવતાડની પોળમાં મકાન પડવાની ઘટના બની છે। ફાયરની 2 ટીમ ઘટના સ્થળે પહોંચી છે। અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં મોટી હમામની પોળ પાસે આવેલા નવતાડની પોળમાં મકાન ધરાશાયી થવાની ઘટના બની છે અને આ મકાન પડવાની ઘટનામાં પુષ્પાબેન પંચાલ નામના મહિલાનું મોત નીપજ્યું છે। દટાયેલા 2 વ્યક્તિને કાઢી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મકાનો હોય છે, જર્જરિત હાલતમાં હોય છે અને ગમે ત્યારે આ પડતા હોય છે। આજે અહીં નવતાડની પોળના અંદર અહીંયા કામ ચાલતું હતું અને આ મકાન જર્જરિત હાલત હોવાના કારણે એ મકાન પડ્યું। એમાંથી 3 લોકો 2 લોકો દટાઈ ગયા હતા અને એક બીજા મજૂર હતા એ બાજુમાં હતા। અને હાલ સમાચાર મળ્યા છે કે પુષ્પાબેન નામના વ્યક્તિ જે દટાઈ ગયા હતા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, એ મરણ પામ્યા છે। અને બીજું આ લોકોને જે પણ ટ્રીટમેન્ટ કરવાની થાય તો અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં આવેલી નવતાડની પોળમાં મકાન ધરાશાયી થવાની ઘટના। મકાન પડતા કાટમાળ નીચે 3 લોકો દટાયા હતા। ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને દટાયેલા લોકોનું રેસ્ક્યુ શરૂ કર્યું હતું। ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડની 2 ટીમ દ્વારા 3 લોકોને બહાર કાઢી અને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા, જેમાં વધુ ઈજાના કારણે એક મહિલાનું મોત નીપજ્યું છે। ઘટના એવી હતી કે આપણે અહીંયા ગાડી આ ઊભું લાઈન છે ત્યાં ગાડી કોર્પોરેશનની પાઇપ ગટર લાઈનનું કામ ચાલુ હતું। એ દોરાન 4 મજૂરો ખોદકામ ચાલુ હતું, જે કરતા હતા એ દરમિયાન આ જર્જરિત થોડું મકાન હતું તો એમાંથી ધરાસર થયું 3 મજૂરો આ બાજુ ભાગી ગયા અને એક નીચે દટાયેલો હતો અને ઉપર એક બહાર દટાયેલો। આની જે ગંભીર સ્થિતિ છે, ઉપર ફાટી ગયું છે, મોં દબાઈ ગયું, હાથનો ભાગ ફાટી ગયો છે અને સિરિયસ ભાગ છે।